કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત કરે છે. જવાહર નવોદય ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે એક એવો પાયો છે કે જેના આધારે વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે તો બેસ્ટમાં બેસ્ટ ફ્યુચર બને છે. અધરવાઇઝ એ સિલેક્શન નથી થતું તો એમનો જે બેઝ બને છે એ એટલો આધાર રાખે છે કે આગળના સ્ટાન્ડર્ડમાં જઈને એમનું મેથ્સ પાવરફુલ થઈ જાય છે, એનો માઇન્ડ પાવર સેટ થઈ જાય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે જવાહર નવોદય ધોરણ 5 નો વિદ્યાર્થી મહેનત કરે છે હિમાલય જેટલી, જ્યારે એને સફળતા મળે છે માઉન્ટ એવરેસ્ટ જેટલી. ઘણા પેરેન્ટ્સને એવો સવાલ થાય છે કે શા માટે મારે 5મા ધોરણના જવાહર નવોદયને એટલી બધી પ્રાયોરિટી આપવી જોઈએ, શા માટે 8મા ધોરણના જવાહર નવોદયને એટલી પ્રાયોરિટી નહીં આપવાની, શા માટે 10મા ધોરણના જવાહર નવોદયને એટલી પ્રાયોરિટી નહીં આપવાની, એટલી પ્રાયોરિટી આપણે 5મા ધોરણને આપીએ છીએ. કેમ કે 5મા ધોરણનું બાળક કુમળું બાળક છે, એને જવાહર નવોદયની અંદર 6ઠ્ઠા ધોરણમાં એડમિશન મળે છે અને એને સેટ થવામાં પ્રશ્ન આવતો નથી. જ્યારે 8મા ધોરણમાંથી એક્ઝામ આપીને 9મા ધોરણમાં એનું સિલેક્શન થાય છે ત્યારે બાળકને એ સેટ થવામાં છે, હોસ્ટેલના વાતાવરણની અંદર છે, રહેવામાં છે, ભણવામાં છે, એને તકલીફ પડે છે. જ્યારે 5મા ધોરણનો વિદ્યાર્થી છે એ તત્કાલની અંદર છે સેટ થઈ જાય છે. બીજા મુદ્દા પર જો વાત કરીએ તો શા માટે 5મા ધોરણની અંદર જ મારે જવાહર નવોદયની તૈયારી છે એને પ્રાયોરિટી આપવી જોઈએ? કેમ કે 5મા ધોરણની અંદર દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફિક્સ આંકડો એટલે કે 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન ફિક્સ છે. જ્યારે 8મા ધોરણની અંદર જવાહર નવોદયની અંદર છે 80 વિદ્યાર્થીઓની જેટલા વિદ્યાર્થીઓની ઘટ હોય છે એટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું હોય છે. જ્યારે 5મા ધોરણની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેન્દ્ર સરકારે છે 80 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા માટેની પરમિશન છે આપવામાં આવેલી છે. વધારે પાસિંગ રેશિયો છે, એની કોમ્પિટિશનની અંદર ઓછા વિદ્યાર્થીઓ છે એ પ્રિપેરેશન કરીને જતા હોય છે. આ મેથડથી પ્રોપર વેથી પ્રિપેરેશન કરીને પછી છે એ જવાહર નવોદયની એક્ઝામ આપવા ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે મારું બાળક તો જવાહર નવોદયની એક્ઝામ કયા સ્ટાન્ડર્ડની અંદર આપશે? ધોરણ 5 ની અંદર આપશે. એટલા માટે જ જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એટલું જ કહેવાનું મન થાય છે કે संघर्ष की राह पर जो चलता है वही दुनिया को बदलता है. जिसने अंधेरे से जंग जीती है सूरज बनकर वही चमकता है. જવાહર નવોદય ધોરણ 5 ની અંદર ટોટલ 3 સબ્જેક્ટ હોય છે, ગુજરાતી, આકૃતિ અને ગણિત. તો આપણે વાત કરતા હતા અંક ગણિતની અંદર જેના 20 પ્રશ્નો પૂછાય છે. 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું છે એ અંક ગણિત હોય છે. અને આપણા ટાઈમ ટેબલ પ્રમાણે જો આપણે સેટ કરીએ તો એને આપણે 1 કલાક જેટલો સમય છે એ ગણિત ગણવા માટે આપવાનો છે. 75 માર્ક્સનું પેપર ગુજરાતી અને આકૃતિનું હોય છે, જ્યારે ગણિતની અંદર છે આપણે 1 કલાકનો સમય આપવાનો છે. શરૂ કરીએ. આજના દિવસની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. ચેપ્ટર નંબર 16 પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ ને આપણે જોવાના છીએ. ટોટલ છે પહેલા ભાગની અંદર આપણે વાત કરવાના છીએ કે પરિમિતિ શું કહેવાય છે, ક્ષેત્રફળ શું કહેવાય છે. 47મા દિવસની અંદર એક નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ, પરિમિતિ અને ક્ષેત્રફળ. તૈયાર થઈ જાઓ મિત્રો, બોલ પેન અને બુક લઈને. જ્યાં તમને જરૂર પડે ત્યાં તમે નોંધ કરી શકો છો, જેથી કરીને આગળના સમયની અંદર જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે તમને કામ લાગે છે. શરૂ કરીએ ચેપ્ટર નંબર 16 પરિમિતિ અને ક્ષેત્રફળ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરૂ કરીએ. ટોપિક નંબર 1 ની અંદર આપણે જોવાના છીએ ચોરસની પરિમિતિ. સૌથી પહેલા તો આપણે ડેફિનેશન સમજી લઈએ. પરિમિતિ અને ક્ષેત્રફળ શું કહેવાય છે? પરિમિતિ કોને કહેવાય છે? ફરતેની બાજુઓની જ્યારે વાત થતી હોય એને પરિમિતિ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા જે મેં બોર્ડર બનાવેલી છે આ બોર્ડરને હું પરિમિતિ એવો શબ્દ વાપરી શકું છું. કઈ રીતે? કે જ્યારે ફરતેની વાત થતી હોય, જેમ કે જ્યારે આપણા ખેતરની અંદર ફરતે આપણે વાડ કરેલી હોય તો વાડને આપણે પરિમિતિ કહીએ છીએ. જ્યારે ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે? ક્ષેત્રફળ છે જેટલી જગ્યા રોકે છે એ રોકેલા ભાગને ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવેલી છે. રોકેલા ભાગને ક્ષેત્રફળ તરીકે
કેમ કે જોઈએ હવે સમજી લો કે મારી પાસે છે એ ખેતરની અંદર કપાસનું વાવેતર કરેલું છે, તો કપાસનું વાવેતર જે જગ્યા પર કરવામાં આવ્યું છે એને ક્ષેત્રફળ કહેવાય છે, અને વાડ જે મેં ફરતે ફરતે કરેલી છે એને પરિમિતિ કહેવાય છે. સાડી હોય સાડીની ફરતે ફરતે આપણે જે છે લેસ લગાવેલો હોય તો એને પરિમિતિ કહેવાય છે. સાડીની અંદર આપણે ઘણું બધું કામ કરીએ છીએ, ડિઝાઇન બનાવીએ છીએ, તો સ્ટોન છે આપણે લગાવીએ છીએ, તો આને આપણે છે ક્ષેત્રફળ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી રીતે ક્ષેત્રફળ મારે સમજાવવું હોય તો તમે જે બુકની અંદર લખો છો એને ક્ષેત્રફળ તરીકે ઓળખી શકાય છે, અને ફરતે ફરતે તમે જે બોર્ડર બનાવેલી હોય છે એને આપણે પરિમિતિ એવો શબ્દ વાપરીએ છીએ. હવે જો મારી પાસે ક્ષેત્રફળ અને પરિમિતિ, હવે પરિમિતિની અંદર બે ભાગની અંદર આપણે કામ કરીશું, ક્ષેત્રફળની અંદર આપણે બે ભાગમાં કામ કરીશું. હવે ચોરસની વાત કરીએ તો ચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસની પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે કે ક્ષેત્રફળ છે એ ચોરસનું પણ હોઈ શકે, લંબચોરસનું પણ હોઈ શકે. પરિમિતિ છે એ ચોરસની પણ હોઈ શકે અને લંબચોરસની પણ હોઈ શકે. હવે આજે આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 1 ની અંદર ચોરસના બેઝિક દાખલાઓથી આપણે શરૂ કરીએ છીએ કે એક પરિમિતિનો ટોપિક આપણે શરૂ કરીએ છીએ. પરિમિતિ એટલે ફરતે ફરતેનો ભાગ એવું મારે સમજવાનું છે. ચોરસની પરિમિતિ જ્યારે શોધવાની હોય, ચોરસ એટલે બધી બાજુ સરખી, હવે એની મારે પરિમિતિ એટલે ફરતે ફરતેનો ભાગ. હવે ચોરસની અંદર કેવું હોય, ચોરસની બધી બાજુઓના માપ સરખા હોય, બધી બાજુઓના માપ સરખા હોય તો બધી બાજુ એટલે ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર બની જાય 4 ગુણ્યા બાજુની લંબાઈ, 4 વખત લંબાઈ, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એવું પણ તમે કહી શકો છો. અધરવાઇઝ 4 ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે. પરિમિતિ ચોરસની હોય કે પરિમિતિ લંબચોરસની હોય, જેવી રકમ એવો એનો જવાબ આવે. રકમ મારી મીટરમાં હોય તો જવાબ મારો મીટરમાં આવે, રકમ મારી સેન્ટીમીટરમાં હોય તો જવાબ મારો સેન્ટીમીટરમાં આવે. જ્યારે ક્ષેત્રફળના દાખલાની અંદર નોટ કરી લેવાનું, ક્ષેત્રફળના દાખલાની અંદર નોટ કરી લેવાનું કે ક્ષેત્રફળનો દાખલો હોય ચોરસનો તો ચોરસ એવો શબ્દ આગળ લાગે છે, અથવા તો સ્ક્વેર સેન્ટીમીટર, સ્ક્વેર મીટર, ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, કેમ કે ક્ષેત્રફળ એટલે એરિયા, સ્ક્વેર ફૂટની અંદર એનો જવાબ સ્ક્વેર સેન્ટીમીટર, સ્ક્વેર મીટરમાં જવાબ આવે છે, તો આગળ ચોરસ એવો શબ્દ છે લગાવવામાં આવે છે. શરૂ કરીએ આપણે ટોપિક નંબર 1 ની અંદર પરિમિતિ, પણ કોની? ચોરસની પરિમિતિ આધારિત દાખલાઓ. જોઈએ એને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો શરૂ કરીએ આપણે. મારી પાસે રકમ છે, એક ચોરસનો દાખલો છે. હવે ચોરસનો દાખલો છે, એક ડિફાઇન થઈ ગયું કે દાખલો કોનો છે? ચોરસનો છે. એમાં બે ભાગ પડશે. કયા બે ભાગ પડશે? ચોરસની પરિમિતિ કે ચોરસનું ક્ષેત્રફળ. રકમ વાંચીએ, એક ચોરસની બાજુનું માપ 90 સેન્ટીમીટર છે, તેની પરિમિતિ શોધો. રકમમાં જ આપણને કહેવામાં આવ્યું છે એની આપણે પરિમિતિ શોધવાની છે. ચોરસની પરિમિતિ, લંબાઈ કેટલી આપવામાં આવેલી છે? અહીં લંબાઈ એટલે કે બાજુ એક આપી છે 90 સેન્ટીમીટર. પરિમિતિનું આપણે સૂત્ર મૂકીએ, ચોરસની પરિમિતિ સૂત્ર મૂકીને કામ કરવાનું છે. આગળના ધોરણની અંદર કામ લાગે, કેમ કે નવોદયની અંદર તો આપણે OMR પદ્ધતિથી કામ કરવાનું છે, એટલે એવું કોઈ દાખલો આખો સ્પેસિફાઈ ગણવાનો છે નહીં. ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, બાજુની લંબાઈ 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 90 સેન્ટીમીટર, 9 ચોક 36, 360 સેન્ટીમીટર. તો એ ચોરસ બાજુનું માપ 90 સેન્ટીમીટર હોય તો એની પરિમિતિ મને કેટલી મળે છે? 360 સેન્ટીમીટર એની પરિમિતિ મળે છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે 360. હવે મારી પાસે એક પણ જવાબ નથી, કેમ કે બધા જ જવાબ છે એની અંદર છે મીટરની અંદર છે. તો મારે આને શું કરવું પડશે? આ રકમને મારે મીટરમાં, જવાબને મારે મીટરમાં કન્વર્ટ કરવો પડશે. એટલે કે 100 સેમી 83 થી કામ કરીએ બરાબર 1 મીટર. તો મારી પાસે 360 સેન્ટીમીટર છે, તો એ કેટલા મીટર થશે? 360 ગુણ્યા 1 છેદમાં 100, મીંડું મીંડું કાઢી નાખીએ, 36/10, 3.6 મીટર. હવે મારો જવાબ જે છે એ શેમાં બની ગયો? મીટરમાં બની ગયો. 3.6 મીટર છે એ મારો જવાબ હોવો જોઈએ. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે 3.6. 3.6 આ 65 છે. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ 3.6 કયો, 3.60 કયો, મેં પહેલા પણ સમજાવ્યું તેમ જ્યારે પણ દાખલાની અંદર
પોઈન્ટ પછી આંકડો આવી જાય, એના પછી તમે લાખો મીંડા મૂકશો તો પણ એની કોઈ વેલ્યુ નથી. 3.6 બોલો, 3.60 બોલો, 3.600 બોલો, 3.6 લાખ બોલો, વેલ્યુ ક્યાં સુધીને સમજવાની આવશે? 3.6 જી કહેવાશે. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓને હજી મારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે. આગળના ધોરણમાં બહુ બધા કામ લાગે છે. છઠ્ઠા ધોરણની અંદર હોય, સાતમા ધોરણની અંદર હોય, તો આગળ જતા છે આ ચેપ્ટર આપણા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ, એક ચોરસ ટેબલની ક્લોઝ, ચોરસ ટેબલની વાત થાય છે તો જોવાનું એ કે ચોરસની અંદર ખરેખર દાખલો શેનો છે? ચોરસના બે વિભાગ પડશે. ચોરસની પરિમિતિનો દાખલો છે કે ચોરસના ક્ષેત્રફળનો દાખલો છે. દાખલાની રકમ તમે જેમ આગળ વાંચશો એના આધારે આપણે નક્કી કરીએ કે દાખલો ખરેખર શેનો છે. ક્લોથની એક બાજુનું માપ યસ આપી દીધું 20 મીટર. અહીં લંબાઈ બરાબર, ચોરસમાં તો એક જ માપ હોય. અહીં લંબાઈ L બરાબર 20 મીટર, મીટરનો દાખલો છે. ટેબલ ક્લોથની ફરતે શબ્દ આવ્યો ત્યાંથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ દાખલો ચોરસની પરિમિતિનો છે. ફરતે લેસ લગાવવાનો છે. લેસ ક્યાં લગાવવાનો છે? ફરતે લેસ લગાવવાનો છે. તો કેટલા મીટર? જવાબ મારે જોઈએ છે મીટરમાં. લેસ જોઈશે, જવાબ મારે મીટરમાં જોઈએ છે. રકમ પણ આપણી મીટરમાં છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર મારે દાખલો ગણવો પડશે. હવે ચોરસનો દાખલો, ફરતે એટલે કે પરિમિતિ. ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. ચોરસની પરિમિતિ ચારે બાજુનો સરવાળો, અધરવાઇઝ 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા L. 4 લંબાઈ કેટલી છે? 20, 4 દુ 8, 1 મીંડું, 80 મીટર. તો મારો જવાબ કેટલો થશે? 80 મીટર. એ ચોરસ ટેબલને ફરતે કેટલા મીટર લેસ લગાવવો પડશે? મારે લેસની જરૂર પડશે. 80 મીટર લેસની જરૂર પડે. કઈ જગ્યા પર મારો જવાબ છે 80 મીટર? ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો, દાખલો ગણતી વખતે છે એ બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. પ્રોપર વેથી જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં, સાતમા ધોરણમાં પ્રોપર વેથી ગણિતને ગણવાનો પ્રયત્ન કરતા હોય ત્યારની વાત છે. બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. અહીં કરીને દાખલો ગણવાનો, પછી વિગત લખવાની, લંબાઈ પહોળાઈ, સૂત્ર મૂકવાનું અને જવાબ છે ને બોક્સમાં લઈને આપણે છે એ ગણિતનો દાખલો છે પૂરો કરી શકીએ છીએ. આગળ વધીએ મિત્રો. હજી જોઈએ, મારે પ્રેક્ટિસ કરવી છે. રકમ મારી પાસે છે 60 મીટર લંબાઈ વાળા ચોરસ. કોની વાત થાય છે? ચોરસની વાત થાય છે. એક જ બાજુનું માપ પણ આપી દીધું છે. અહીં ચોરસની અંદર એક જ બાજુ આપેલી છે, એક જ બાજુ હોય છે. લંબાઈ બરાબર 60 મીટર, મીટરનો દાખલો છે. હવે ચોરસના બે વિભાગ પડશે. પરિમિતિનો દાખલો છે કે ક્ષેત્રફળનો દાખલો છે? ચોરસમાં બે વિભાગ. ચોરસની પરિમિતિ શોધવાની છે કે ચોરસની છે એ ચોરસનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. આગળ વાંચીએ. ચોરસ ભાગની ફરતેની વાત થતી હોય તો તે દાખલો હંમેશા પરિમિતિનો હોય. અને વાત પહેલા થઈ ગઈ ચોરસની, તો ચોરસની પરિમિતિ શોધવાની છે. એનું સૂત્ર મૂકી દઈએ. ચોરસની પરિમિતિ નું સૂત્ર બધી બાજુઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા લંબાઈ. હવે શું કહે છે? રેખા પહેલા આપણે ચોરસની પરિમિતિ શોધી લઈએ. 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 60, 6 4 24, 240. દાખલો કોનો છે? મીટરનો. 240 મીટર એ ચોરસની પરિમિતિ માત્ર મને મળી. પહેલા શું મળ્યું આપણને? ચોરસની પરિમિતિ મળી ગઈ. હવે શું કહે છે? રકમને હવે પ્રોપર સમજવાની છે. માત્ર પરિમિતિ મળવાથી જવાબ નથી આવતો. જવાબ શું કીધું? રેખા 3 ફેરા મારે છે. તું શું કરે છે? એક ચોરસ બાગની ફરતે, ચોરસ બગીચો સમજી લો કે અહીંયા આવી રીતે બગીચો બનાવવામાં આવેલો હોય ચોરસનો. આવી રીતે ચોરસનો છે બગીચો સરસ મજાનો બનાવવામાં આવ્યો છે. રેખા શું કરે છે? અહીંથી સ્ટાર્ટ કરે છે. આવી રીતે ચાલવાનું શરૂ કરે, ફરતે ચાલે છે આવી રીતે, અને અહીંયા સુધી પહોંચે છે. પણ એ કેવી રીતે ફરે છે? 3 ફેરા ફરે છે. આ જવાબ શેનો આવ્યો? 240. એક ફેરાનો જવાબ આવ્યો. એક વખત અહીંથી સ્ટાર્ટ કરીને ફરી વખત અહીંયા સુધી પહોંચે, ત્યાં સુધીમાં એ કેટલા મીટર ચાલે છે? 240 મીટર. એક વખતનો જવાબ હોય. સૂત્ર એક વખત મૂકો છો એટલા માટે. હવે મારે જોઈએ છે કે આવા 3 ફેરા મારે. ફરી વખત જાય છે, પાછું આવે, ફરી વખત જાય છે, પાછું ફરી વખત, એવા 3 ફેરા મારે છે. તો એક ફેરો બરાબર 240 મીટર. એવા 3 ફેરા છે. 3 ફેરા બરાબર કેટલા મીટર? 3
ગુણ્યા 240 છેદમાં 1 0 4 તેરી 12 વધી 1 3 દુ 6 ને 1 7 720 મીટર એમણે ચાલ્યું હશે. કેટલા મીટર? 3 વખત આંટો મારે તો એમને 720 મીટર ચાલવાની જરૂર પડે. 720 મીટર કઈ જગ્યા પર જવાબ છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. ઓપ્શન બી ની અંદરથી તમે જોઈ શકો છો કે 720 મીટર છે એ મારો જવાબ પડેલો છે. આગળ વધીએ મિત્રો. હજી આ પ્રકારના દાખલાઓની મારે હજી થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે. શું કહેવા માંગે છે? રકમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ચોરસ બાગની બાજુનું માપ, ચોરસની વાત થાય છે. કોની વાત થાય છે? ચોરસની. ચોરસની વાત થતી હોય તો મારી પાસે બે સવાલ ઉભા થાય. ચોરસની પરિમિતિ, અધરવાઇઝ ચોરસનું ક્ષેત્રફળ. કોનો દાખલો છે? તો ચોરસની બાજુનું માપ તમને આપી દીધું છે. તો કે અહીં લંબાઈ 80 મીટર. આગળ વાંચીએ. સ્વીટી બાગની ફરતે, હવે ફરતે શબ્દ આવી ગયો, અહીંથી આપણને ખબર પડી જાય. પહેલા શું ખબર પડી? ચોરસનો દાખલો છે એ ખબર પડી ગઈ. હવે ચોરસના વિભાગની અંદર કયો દાખલો છે? ક્ષેત્રફળનો દાખલો છે, અધરવાઇઝ પરિમિતિનો દાખલો છે. તો અહીંથી ખબર પડે ફરતે ફરતે એવો શબ્દ આવ્યો છે તો ફરતે ફરતે શબ્દ એટલે ચોરસની પરિમિતિનો દાખલો છે. તો ચોરસની પરિમિતિનું આપણે સૂત્ર મૂકીએ, બધી બાજુઓનો સરવાળો 4 ગુણ્યા લંબાઈ. હવે શું કહે છે કે બાગની ફરતે સ્વીટી 5 ચક્કર, કેટલી વખત? 5 ચક્કર લગાવે છે. તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? ચોરસ છે એ ચોરસ બાગ છે. આ ચોરસ આપણે બાગ બનાવી દીધો. હવે શું કહે છે? આ ચોરસ બાગની ફરતે આ સૂત્ર પ્રમાણે હું જો દાખલો ગણું તો એ શેનો જવાબ આવે છે? આ સૂત્ર શું આપણે શું કહેવા માંગે છે? એક વખત ફરતે ફરતે આંટો મારે તો કેટલું અંતર કાપે. એટલે આ સૂત્ર જે છે એ એક વખત ફરતે ફરતે આંટો મારવાનું છે. એટલે કે સ્વીટી અહીંથી શરૂ કરે અને ફરી વખત ત્યાં સુધી આવે એટલે કે એક સૂત્ર થયું. એવા કેટલા ચક્કર લગાવે છે? 5 ચક્કર. તો 5 સૂત્ર મૂકવા પડે. આ બીજો ચક્કર મારે છે, આ ત્રીજો ચક્કર મારે છે. એવી રીતે 5 વખત એ ચક્કર લગાવે છે. તો એને 5 વખતના ચક્કરની અંદર કેટલું અંતર કાપ્યું હશે? તો એના માટે આપણે શું કરવું પડે? આ સૂત્ર કોનું છે? એક વખત ચક્કર લગાવે તો એ કેટલું અંતર કાપે. એવા મારા 5 ચક્કર છે, ગુણ્યા 5 કરી દઈએ. સૂત્રને ગુણ્યા 5. એક સૂત્ર એક વખત મૂકો તો એક વખતનો જવાબ આવે. મારે 5 વખત ચક્કર લગાવવા છે તો 5 ગુણ્યા કરી દઈએ 5 વખત સૂત્ર. તો આ સૂત્ર કોનું છે? એક વખતનું છે. ગુણ્યા 5 કરી દો. આ સૂત્ર કોનું થઈ ગયું? 5 વખતનું થઈ ગયું. 4 ગુણ્યા L બરાબર કેટલા છે? 80 ગુણ્યા 5 8 પંચા 40, ચોકે ચોકે 16, 1600. હવે 8 પંચા 40, ચોકે ચોકે 16 અને 1 મીંડું લગાવી દઈએ. તો કેટલા થશે? 1600 મીટર. આટલા મીટર એ ચાલે છે. કેટલા મીટર ચાલે છે? 5 વખત ચક્કર લગાવે તો 1600 મીટર ચાલે છે. જવાબ મારો કિલોમીટરમાં છે. શું કામ કિલોમીટરમાં જવાબ છે? એટલા માટે આપણે આગળના સેશનની અંદર પણ એકદમ ક્લિયર રીતે સમજી ગયા. શું સમજી ગયા? કે જ્યારે પણ જવાબ 1000 થી ઉપર જશે ત્યારે આપણે મીટરમાં બોલતા નથી. એ જવાબને મારે કિલોમીટરની અંદર બોલવું પડે છે. તો આ જવાબને મારે કિલોમીટરમાં ફેરવવા પડશે. કિલોમીટરમાં ફેરવવા માટે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1600 મીટર બરાબર કેટલા કિલોમીટર કહેવાય? 1600 ગુણ્યા 1 છેદમાં 1000. મીંડું મીંડું કાઢી નાખીએ, 2 મીંડા જશે. 16/10 કેટલા કહેવાય? છેદ 90 ઉડાડીએ. હવે પહેલા પણ વાત કરી કે જ્યારે પણ છેદની અંદર 10, 100, 1000 એવી એકડાને મીંડાવાળી સંખ્યા હોય તો એનો આપણે છેદ ઉડાડતા નથી. 16/10 એટલે કેટલા કહેવાય છે? 1.6 કિલોમીટર. તો સ્વીટીએ 5 વખત જે ચક્કર લગાવ્યો એની અંદર એને 1.6 કિલોમીટરનું અંતર કાપ્યું. 1.6 કિલોમીટર સુધી એ ચાલેલી છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, આ વાત થઈ ગઈ કે ટોપિક નંબર 1 ની અંદર ચોરસ આધારિત દાખલાઓ હોય અને એની અંદર પરિમિતિના દાખલાઓ પૂછાયેલા હોય તો એ પ્રકારના ચોરસની પરિમિતિના સૂત્ર 4 ગુણ્યા લંબાઈ આધારિત હું દાખલાઓની કેવી રીતે ગણતરી કરી શકું છું. હવે જોઈએ, આગળ વધીએ. એક ટોપિક થોડો આગળ ચલાવીએ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ટોપિક નંબર 2 ની અંદર લંબચોરસ આધારિત કોઈ દાખલાઓ હોય જેમ કે પરિમિતિ અને ક્ષેત્રફળ. લંબચોરસની પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ. પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે
લંબચોરસની અંદર બે માપ હોય, એક બાજુ લંબાઈ હોય અને એક બાજુ પહોળાઈ હોય. લંબાઈ એટલે કે લાંબી બાજુ જે હોય તે, પહોળાઈ એટલે પહોળો જે ભાગ છે તે. લંબચોરસની અંદર બે માપ પડેલા હોય છે. કયા કયા? લંબાઈ અને પહોળાઈ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મારે જોવું હોય તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, જે જવાબ આવે એને ગુણ્યા 2 કરવાનો, એટલે કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ દ્વારા સૂત્રનો ઉપયોગ કરીશું દાખલો ગણવા માટે. જોઈએ, એક રકમ છે મારી પાસે. એક સોસાયટીના ખુલ્લા પ્લોટની અંદર 10 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈ. જ્યારે પણ દાખલાની અંદર બે માપ આપેલા હોય ત્યારે એ દાખલો હંમેશા લંબચોરસ ને લંબચોરસ નો જ હોય. હવે આપણે ડિસિઝન એ લેવાનું છે કે એ દાખલો લંબચોરસની પરિમિતિનો છે કે એ દાખલો લંબચોરસના ક્ષેત્રફળનો છે. સૌથી પહેલા બે માપ આપ્યા છે એટલા માટે અહીં કરીને લંબાઈ આપણને આપી દીધી છે 10 મીટર અને પહોળાઈ આપણને આપી દીધી છે 8 મીટર. હવે દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ તો લંબાઈ આપી દીધી, પહોળાઈ આપી દીધી, ધરાવતી જગ્યા ફરતે, જો શબ્દ આવ્યો, કયો શબ્દ આવ્યો? ફરતેની વાત થતી હોય તો એ હંમેશા પરિમિતિનો દાખલો થાય. કોની વાત થતી હતી? લંબચોરસ. બે માપ છે, લંબચોરસની પરિમિતિનું મારે સૂત્ર વાપરવું પડશે. કાપડની આડશ કરવી હોય તો કેટલા મીટર મારે કાપડ જોઈએ? કાપડ લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એને મારે હવે કાપડ ફરતે વીંટવું હોય તો કેટલા મીટર કાપડની જરૂર પડશે? દાખલો કોનો છે? લંબચોરસનો. એની અંદર પણ પરિમિતિનો, લંબચોરસની પરિમિતિ. સૂત્ર મૂકીએ, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ એટલે લેન્થ એટલે લંબાઈ, L અને B પ્લોટ એટલે પહોળાઈ આપણને આપવામાં આવેલી છે. હવે બરાબર કરીને 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે? 10, પહોળાઈ કેટલી આપેલી છે? 8. 10 પ્લસ 8, 2 ગુણ્યા આ બંનેનો સરવાળો. પહેલા કૌંસ છોડીએ, કૌંસના ચેપ્ટર આપણે બહુ બધા આગળ શીખી ગયા છે. તેવી રીતે 10 વત્તા 8 એટલે 18. 18 ગુણ્યા 2, 18 દુ 36. પાછળ શું લખીશું? ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, ખાલી મીટર, ખાલી સેન્ટીમીટર. શું લખીશું? જ્યારે પણ પરિમિતિનો દાખલો હોય તો એની અંદર માત્ર ને માત્ર સેન્ટીમીટર કે મીટર જ આવે. ક્ષેત્રફળના દાખલાની અંદર તમે આગળ ચોરસ એવો શબ્દ લખી શકો છો, અધરવાઇઝ સ્ક્વેર, સેન્ટીમીટરનો સ્ક્વેર, મીટરનો સ્ક્વેર એવું લખી શકો છો. પણ કેની અંદર? એરિયા વાળો દાખલો હોય તો, ક્ષેત્રફળનો દાખલો હોય તો. અત્યારે માત્ર ને માત્ર દાખલો કોનો છે? મીટરનો. હું પાછળ મીટર લખીશ. 36 મીટર કાપડની મારે છે એ ફરતે લગાવવા માટે જરૂર પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 36 મીટર. બધા જ મીટરમાં છે. યસ, 36 જવાબ કઈ જગ્યા પર છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓની મારે થોડી હજી વધારે પ્રેક્ટિસ કરી છે. સમજીએ આવા પ્રકારના દાખલાઓની જેની અંદર લંબાઈ અને પહોળાઈ આપી હોય. સમજવું પડે કે દાખલાની અંદર મારે પરિમિતિ શોધવાની છે, ક્ષેત્રફળ શોધવાનું છે, ચોરસનો દાખલો છે, લંબચોરસનો દાખલો છે. આ બધી જ વસ્તુ જોવાની છે, વિચારવાની છે, સમજી અને પછી મારે એપ્લાય કરવાની છે. એક લંબચોરસ કહી દીધું, લંબચોરસનો દાખલો છે. લંબચોરસના બે વિભાગ છે. લંબચોરસની અંદર બે વિભાગ. વિભાગ નંબર 1 પરિમિતિનો દાખલો છે. વિભાગ નંબર 2 કે ક્ષેત્રફળનો દાખલો છે. પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈએ. લંબચોરસનો દાખલો છે એટલે બે માપ હોવા જોઈએ. પહેલું માપ છે, અહીં લંબાઈ આપવામાં આવી છે. લંબાઈ આપી છે 1 મીટર 20 સેન્ટીમીટર. લંબાઈ શેમાં છે? મીટર અને સેન્ટીમીટર બંને કમ્બાઇન્ડ છે. હવે આગળ જોઈએ, પહોળાઈ આપેલી છે 50 સેન્ટીમીટર. B બરાબર 50 સેન્ટીમીટર. તો પરિમિતિ શોધો. આની પરિમિતિ શોધો. બે માપ છે, લંબચોરસનો દાખલો થઈ ગયો. પરિમિતિ શોધવાની છે એવું રકમમાં કહેવામાં આવ્યું છે. પરંતુ જોવા જઈએ તો દાખલાની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે. લંબાઈ મીટર અને લંબાઈ છે મીટર અને સેન્ટીમીટર બંનેમાં મિશ્રમાં છે, જ્યારે પહોળાઈ છે માત્ર ને માત્ર સેન્ટીમીટરમાં છે. તો પહેલેથી તમે ડિસિઝન લેવું પડે કે કાં તો બંનેને સેન્ટીમીટરમાં ફેરવો, લંબાઈ અને પહોળાઈ બંને સેન્ટીમીટરમાં હોવી જોઈએ, અધરવાઇઝ લંબાઈ અને પહોળાઈ છે મીટરમાં હોવી જોઈએ. બે માંથી એક માપ હોવા જોઈએ. જવાબ આધારિત પણ તમે નક્કી કરી શકો છો કે જવાબ મારો મીટરમાં જોઈએ છે તો પહેલેથી તમે એને મીટરમાં ફેરવી દેશો તો પણ કઈ વાંધો નથી, અગર મીટરમાં ફેરવતા આવડતું હોય તો. હવે આને આપણે લઈ લઈએ 1 મીટર 20 સેમી. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો 100 સેમી એ અને હજી બાકી છે 20 સેમી બીજા. એટલે લંબાઈ શેમાં થઈ ગઈ?
120 સેન્ટીમીટર. તમે મીટરમાં પણ ફેરવી શકો છો. લંબાઈ મારી થઈ ગઈ 120 સેન્ટીમીટર અને પહોળાઈ મારી છે 50 સેન્ટીમીટર. હવે હું જોવા બેસું તો મને ખ્યાલ આવે છે કે હવે બંને માપ મારા સેન્ટીમીટરમાં થઈ ગયા. તો હવે હું દાખલો ગણી શકું છું. લંબચોરસનો દાખલો છે. લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર મૂકી દઈએ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર, પરિમિતિ માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? લંબાઈ 120, પહોળાઈ કેટલી છે? 50. બેનો સરવાળો કરીએ. 2 ગુણ્યા 120 વત્તા 50, 170. બેનો ગુણાકાર 17 દુ 34, 340 સેન્ટીમીટરનો દાખલો આપણે ફેરવો સેન્ટીમીટરમાં. તો આખે આખું માપ શેમાં થઈ ગયું? 340 સેન્ટીમીટર મારો જવાબ બને છે. પરંતુ જવાબ મારો શેમાં છે? મીટરની અંદર છે. તો સેન્ટીમીટરને આપણે શું કામ કરવું પડશે? મીટરમાં કન્વર્ટ કરવું પડે. એના કરતા બેટર તમે પહેલેથી જ માપને મીટરમાં ફેરવો તો પણ સરળ રહે, પણ તમને મીટરમાં ફેરવતા આવડવું જોઈએ. 50 સેન્ટીમીટર હોય તો મીટરમાં કેમ ફેરવો? ત્યારે 83 મૂકીને ફેરવો કે જવાબ આવ્યા પછી એને 83 મૂકીને ફેરવો. બંને વસ્તુ સેમ છે. હવે આને આપણે મીટરમાં ફેરવી દઈએ. 100 સેમી બરાબર 1 મીટર. 340 સેન્ટીમીટર મારી પાસે છે. તો કેટલા મીટર થાય? 340 ગુણ્યા 1/100. મીંડું મીંડું કાઢી નાખીએ. કેટલા વિદ્યા? 34/10. કેટલા કહેવાય? 3.4 મીટર. આખી મારી જે રકમ છે એ હવે મીટરમાં ફરી ગઈ. કેટલા મીટર? 3.4 મીટર. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે? 3.4 મીટર. ઓપ્શન બી ની અંદર છે એ મારો જવાબ પડેલો છે. આ પ્રકારના દાખલાઓ કે જેની અંદર પરિમિતિ શોધવાની હોય, 2 માપ આપેલા હોય, કેવી રીતે ડિફાઇન કરવાનું છે. ચોરસનો દાખલો છે, લંબચોરસનો દાખલો છે. ચોરસનો દાખલો હોય તો એક જ માપ હોય છે. જોવાનું એ કે પરિમિતિનો દાખલો છે કે ક્ષેત્રફળનો. લંબચોરસની અંદર 2 માપ હોય છે. પરિમિતિનો દાખલા લંબચોરસમાં 2 માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. એમાં આપણે ડિસિઝન લેવાનું છે કે પરિમિતિનો દાખલો છે કે ક્ષેત્રફળનો દાખલો. બંનેનું સૂત્ર છે અલગ અલગ છે. જોઈએ એક બારીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે, લંબાઈ પણ આપી દીધી છે, પહોળાઈ પણ આપી દીધી. 6.5 મીટર લંબાઈ છે. પહેલું માપ પહેલો જે શબ્દ હોય એના માટે હોય, બીજું માપ બીજો જે શબ્દ હોય એના માટે હોય. એટલે કે પહેલો માપ પહેલો શબ્દ લંબાઈ તો પહેલી સંખ્યા લંબાઈ માટેની, બીજો શબ્દ પહોળાઈ, બીજી સંખ્યા પહોળાઈ માટેની છે. હવે 2 માપ આપ્યા છે. અહીં લંબાઈ આપેલી છે 6.5 મીટર, પહોળાઈ આપી દીધી છે 2.5 મીટર. હવે શું કહે છે રકમની અંદર? જોઈએ લંબચોરસનો દાખલો છે એ નક્કી થઈ ગયું 2 માપના આધારે. હવે જોવાનું એ છે કે લંબચોરસની અંદર કયો વિભાગ છે? પરિમિતિનો વિભાગ પણ એની અંદર પડેલો છે અને ક્ષેત્રફળનો વિભાગ પણ એની અંદર પડેલો છે. જોઈએ બારી ફરતે ફરતે એવો શબ્દ આવે એટલે લંબચોરસની પરિમિતિ મારે આ દાખલામાં શોધવાની છે. લંબચોરસની પરિમિતિ નું સૂત્ર આપણે જો મૂકીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 ગુણ્યા જોઈએ શું કરવાનું છે? ફરતે લાકડાની પટ્ટી લગાડવાની છે. ફરતે ફરતે પરિમિતિનો દાખલો તો લાકડાની પટ્ટીની લંબાઈ શોધો. કેટલી ટોટલ લાંબી મારે પટ્ટીની જરૂર પડશે? એટલે કે પરિમિતિ લંબચોરસ તમે ખોલી નાખો તો કેટલી લાંબી જોશે એ મને જવાબ મળી જાય. લંબાઈ કેટલી આપેલી છે? 6.5 વત્તા પહોળાઈ છે 2.5. હવે બંનેનો સરવાળો કરીએ. 6.5 પોઈન્ટની નીચે પોઈન્ટ 2.5, 10 થી 0 વધી 1, 6 અને 2 8 ને 1 9, 9.0. ખરેખર કહેવાય કેટલા? 9.0 કેટલા કહેવાય? પોઈન્ટ પછી એક પણ આંકડો તમને જોવા મળતો નથી, એટલે પોઈન્ટ પછીના કોઈ આંકડાની ગણતરી થશે નહીં. એ માત્ર કહેવાય, આ માત્ર ને માત્ર કેટલા કહેવાય? 9 કહેવાય. 2 ગુણ્યા 9 બંનેનો ગુણાકાર કરીએ. 9 દુ 18. રકમ શેમાં છે? મીટરની અંદર. જવાબ શેમાં આવશે? મીટરની અંદર. તો 18 મીટર લાંબી પટ્ટીની મારે જરૂર પડે છે. કેટલા? 18 મીટર. કઈ જગ્યા પર મારો જવાબ છે? 18 મીટર જોવા માટે જાઓ તો ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો એની અંદર આ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકતા હોય છે. ધ્યાન રાખવાનું છે કે આની અંદર બંને માપ સરખા હોવા જોઈએ. સેન્ટીમીટર તો સેન્ટીમીટર, મીટર તો મીટર. જવાબ શું માંગ્યો છે એ પણ આપણા માટે બહુ મહત્વનું છે. જવાબ મીટરમાં ગયો હોય, રકમ સેન્ટીમીટરમાં હોય તો તમારે ફરી વખત મીટરમાં ફેરવવું પડે. અગર સેન્ટીમીટરમાં છે, મીટરમાં છે તો તમારે 83 ની મદદથી એકબીજાના માપને છે એ ફેરવવાની જરૂર પડે છે.
આગળ વધીએ મિત્રો, આ પ્રકારના દાખલાઓને મારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે જેથી કરીને મને વધારે સમજાઈ શકે. જોઈએ એક લેવલ આગળ જઈને આપણે કામ કરવાનું છે ટોપિક નંબર 3 ની અંદર. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 3 ની અંદર પરિમિતિ પરથી બાજુની લંબાઈ કે પહોળાઈ હું કેવી રીતે શોધી શકું છું. ચોરસનો દાખલો હોય એવું કીધું છે કે આટલી પરિમિતિ ચોરસની આપવામાં આવેલી છે, હવે તમે એની લંબાઈ શોધો. એવું પણ કહેવામાં આવે કે લંબચોરસનો દાખલો છે, લંબાઈ તમને આપી દીધી છે, એની પરિમિતિ આપી દીધી, પહોળાઈ કેટલી. એવું પણ બની શકે લંબચોરસનો દાખલો આપવામાં આવે, એની પરિમિતિ આપી દીધી, પહોળાઈ આપી દીધી, લંબાઈ નથી આપી, લંબાઈ કેટલી થાય લંબાઈ શોધો. એટલે કે જવાબ પરથી એની બાજુના માપ સુધી આપણે પહોંચવાનું છે. ક્યાં સુધી? જવાબ પરથી. જવાબ આપી દીધો, પરિમિતિ આપી દીધી છે, તો લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, અધરવાઇઝ ચોરસની બાજુનું માપ કેટલું. આવા પ્રકારના દાખલાઓની જો આપણે ગણતરી કરવી હોય, જોઈએ ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે રકમ છે, શું કહેવા માંગે છે જોઈએ. એક ચોરસ કાગળની લંબાઈ 20 સેન્ટીમીટર છે. ચોરસ કાગળની લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો ચોરસ કાગળની એક બાજુની લંબાઈ કેટલી? આખે આખો કાગળ જે છે એ આખે આખા કાગળની, ચોરસ કાગળની લંબાઈ 20 સેન્ટીમીટર છે. આ રકમ પણ આવી રીતે આપેલી છે, થોડી ટ્વિસ્ટ ભરેલી, છતાં સમજવાનું એની લંબાઈ કેટલી. તો એની લંબાઈ નથી, આ 20 સેન્ટીમીટર છે એ એની લંબાઈ નથી. શું કામ નથી? વાત એમ થાય છે કે ચોરસ કાગળની આખો જ કાગળ તમે ખોલી નાખો, બરાબર, આખી રિંગ તમે ખોલી નાખો તો કેટલી લાંબી થાય છે? 20 સેન્ટીમીટર લાંબી થાય છે. તો એ ખરેખર એક બાજુનું માપ કેટલું છે? અહીં પરિમિતિ આપી દીધી, તમે ચોરસની પરિમિતિ આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 20 સેન્ટીમીટર. તો દાખલો થઈ ગયો ચોરસનો, અને પરિમિતિનો સૂત્ર મૂકીએ ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ તમને આપી દીધી, કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. 20 ને અહીંયા મૂકી દઈએ. 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ તો મારે શોધવાની છે. લંબાઈ મારે શોધવાની હોવાથી લંબાઈને હું શું કરીશ? કરતા બનાવી દઈએ. લંબાઈને આપણે કરતા બનાવી એકલો રહેવા દઈએ, કેમ કે લંબાઈ મારે શોધવી છે. ચોગડાને સામે જવા દઈએ. 4 અહીંયા ગુણાકારમાં છે, સામે જઈએ તો ભાગાકારમાં. 20 ભાગ્યા 4 બરાબર લંબાઈ. 4 એકા 4, 4 પંચા 20, એટલે કે L બરાબર 5 સેન્ટીમીટર. મીટરનો દાખલો હોય, સેન્ટીમીટરનો તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર. તો કેટલો જવાબ આવે છે? લંબાઈ એની કેટલી છે? 5 સેન્ટીમીટરની લંબાઈ છે. એ ચોરસની લંબાઈ છે એ 5 સેન્ટીમીટરની છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 5 સેન્ટીમીટર ઓપ્શન એ ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. આ પ્રકારના જે દાખલાઓ છે એ ખરેખર એનો બેઝ બનાવવા માટેના છે. પરિમિતિ અને ક્ષેત્રફળના. પરિમિતિની અંદર 2 વિભાગ છે, ચોરસ, લંબચોરસ. ક્ષેત્રફળમાં 2 વિભાગ છે, ચોરસ, લંબચોરસ. આ એક બેઝ બનાવવા માટેના દાખલાઓ છે. આગળ જ્યારે તમને ટ્વિસ્ટ ભરેલા દાખલાઓ પૂછવામાં આવે કે જેમાં વિગતો ઘણી બધી પડેલી હોય, તો એવા પ્રકારના દાખલાઓ જ્યારે તમે ગણતા હશો ત્યારે એ પ્રકારના દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો, એનો એક આ બેઝ છે. બેઝ આપણને ખબર હોય, પાયો ખબર હોય તો એની ઇમારત બની શકે. પાયો મજબૂત હોય તો એના ઉપર એની ઇમારત ટકી શકે. એમ પરિમિતિ અને ક્ષેત્રફળના ચેપ્ટરની અંદર હાર્ડ દાખલા ગણવા હોય, વ્યવહારિક પ્રકારના દાખલાઓ ગણવા હોય તો સૌથી પહેલા એનો બેઝ તમારી પાસે એકદમ કમ્પ્લીટ હોવો જોઈએ. આગળ વધીએ. શું કહે છે રકમ? એક લંબચોરસની પરિમિતિ તમને આપવામાં આવેલી છે. કોની? લંબચોરસની પરિમિતિ તમને આપી દીધી છે. જો લંબચોરસની લંબાઈ, લંબચોરસમાં હંમેશા 2 માપ હોય, લંબાઈ હોય અને પહોળાઈ હોય. એમાંથી તમને લંબાઈ આપી દીધી હોય તો એની પહોળાઈ તમારે શોધવાની છે. હમણાં મેં તમને વાત કરી તેમ કે ભાઈ પરિમિતિ પરથી તમારે લંબાઈ શોધવાની હોય તો પહોળાઈ આપેલી હોય, અને લંબાઈ આપેલી હોય ને પરિમિતિ આપેલી હોય તો આપણે પહોળાઈ શોધવાની હોય. એવી રીતે પહોળાઈ શોધવાની હોય કે લંબાઈ શોધવાની હોય, એનો આધારિત દાખલાઓ છે આપણે ગણી શકીએ. જોઈએ કેવી રીતે. અહીં પરિમિતિ, લંબચોરસની પરિમિતિ જે આપી દીધી છે એની વાત કરીએ. લંબચોરસની પરિમિતિ તમને આપી દીધી છે, વિગતની અંદર મૂકી દઈએ. કેટલી? 210 મીટર. એની લંબાઈ પણ તમને આપી દીધી છે. લંબાઈ બરાબર 60 મીટર. પહોળાઈ મારે શોધવાની છે, બી મારે જોઈએ છે. સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે આગળ પણ આવી ગયું છે થોડી વાર પહેલા. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આ આપી દીધું, લંબચોરસની પરિમિતિ તમને આપવામાં આવી. કેટલી આપી છે? 210. એની નીચે મૂકી દઈએ. 2 ગુણ્યા લંબાઈ પણ તમને આપી દીધી. કેટલી આપી છે? 60. અહીંયા મૂકી દઈએ 60 પ્લસ પહોળાઈ મારે શોધવાની છે. તો પહોળાઈને હું શું કરીશ? કરતા બનાવવાનો છે. એના પહેલા
કેવી રીતે? તો કે બગડો 12 છે એને સામે જવા દો, 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, 210 ભાગ્યા 2, અહીંયા કોણ વધે? 60 પ્લસ પહોળાઈ. હવે 210 ભાગ્યા 2, 2 એકા 2, 0, 2 પંચા 10, કેટલા આવ્યા? 105. 60 અહીંયા સરવાળામાં છે, સામે જાય તો બાદબાકીમાં, -60 બરાબર b. હવે માત્ર ને માત્ર આપણે એનું સાદું રૂપ આપવાનું છે. 105 માંથી 60 ને આપણે બાદ કરવા છે. 5 ના 5, અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4, અહીંયા થઈ ગયા 0, કેટલા વધ્યા? 45. એ બંનેની બાદબાકીનો જવાબ આવ્યો 45. પણ બરાબર કરીને કોણ પડશે? બી બરાબર 45. બી એટલે પહોળાઈ. પહોળાઈ આપણને કેટલી મળે છે? 45 સેન્ટીમીટર પહોળાઈ. આપણો જવાબ છે પહોળાઈ બરાબર સેન્ટીમીટરનો દાખલો હોય તો સેન્ટીમીટર, મીટરનો દાખલો છે એટલા માટે મીટર. 45 મીટર એની પહોળાઈ છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 45 મીટર મારો જવાબ હોવો જોઈએ. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, કેવા પ્રકારના દાખલાઓ છે એ પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ છે, ચોરસની પરિમિતિ હોય, લંબચોરસની પરિમિતિ હોય, તો પરિમિતિના વિભાગની અંદર કેવા કેવા પ્રકારના દાખલાઓ છે પૂછાઈ શકે છે. જોઈએ, રકમ છે મારી પાસે એક લંબચોરસનો દાખલો. કોનો દાખલો છે? લંબચોરસનો દાખલો છે. પરિમિતિ તમને આપી દીધી 600 મીટર. પરિમિતિ, લંબચોરસની પરિમિતિ તમને આપવામાં આવેલી છે. શું કહે છે આગળ? જો લંબચોરસની પહોળાઈ, આ દાખલામાં પહોળાઈ આપી દીધી 125, તો એની લંબાઈ કેટલી છે? એ બગીચાની લંબાઈ મારે શોધવાની છે. વિગત લખીએ, અહીં કરીને દાખલો સ્ટાર્ટ કરીએ. રકમમાં જે આપ્યું છે એને ફિલ્ટર મારી દઈએ. લંબચોરસની પરિમિતિ, અહીં લંબચોરસની પરિમિતિ આપી દીધી છે. કેટલી આપેલી છે? 600 મીટર. મીટરનો દાખલો છે, જવાબ મારો છે એ મીટરમાં જ આવશે. એની પહોળાઈ પણ આપી દીધી, બી આપી દીધો. બી કેટલો આપ્યો? 125 મીટર. ભાગની લંબાઈ શોધો, એલ મારે શોધવાનો છે. સૂત્ર મૂકી દઈએ, લંબચોરસની પરિમિતિ. એનું જો હું સૂત્ર લખીશ તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ કેટલી આપી? લંબાઈ શોધવાની છે. પહોળાઈ કેટલી આપી? 125. મૂકી દઈએ 125. આમાં પણ તમને આપવામાં આવેલું છે. કેટલું આપ્યું છે? લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે? 600. એને અહીંયા મૂકી દઈએ આપણે 600. હવે આ માપ જો તમને આપવામાં આવેલું હોય તો હવે 600 પરિમિતિ થઈ ગઈ. 2 ગુણ્યા કૌંસમાં એલ પ્લસ 125. લંબાઈ પણ આપી છે, પહોળાઈ મારે શોધવાની. અહીંયા ભાગની લંબાઈ મારે શોધવાની છે. પહોળાઈ તમને 125 આપેલી છે. તો જેને મારે શોધવાનું છે એને મારે કરતા બનાવવાનો છે. તો બગડાને પહેલા સામે જવા દો. 600 ભાગ્યા 2, અહીંયા કોણ વધે? લંબાઈ પ્લસ 125. 600 ભાગ્યા 2 કરીશ એટલે જવાબ મારો આવ્યો 300. કોનો જવાબ આવ્યો? લંબાઈ પ્લસ 125. લંબાઈનો જવાબ મારે જોઈએ છે તો લંબાઈને કરતા બનાવો. 125 ને સામેની બાજુ જવા દો. 125 આ સાઈડ જમણી બાજુ કેવા છે? પ્લસમાં છે. સામેની બાજુ જાય તો માઇનસમાં, એટલે કે 300 માઇનસ 125. સામેની બાજુ કોણ વધશે? લંબાઈ વધી રહી. 300 માંથી 125 બાદ કરો. 300 માંથી 125 બાદ કરીએ. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, અહીંયા 2, 2 માંથી 1 જાય તો 1. કેટલા આવ્યા? 175. દાખલો મીટરનો. શું મેળવતા હતા આપણે? લંબાઈ શોધવાની હતી. દાખલો કોનો થઈ ગયો? લંબાઈ. તો એ દાખલાની લંબાઈ ખરેખર કેટલી છે? 175 મીટર એની લંબાઈ છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 175. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો ચોરસ. અધરવાઇઝ લંબચોરસની અંદર પરિમિતિના દાખલાઓ આપેલા હોય, ડાયરેક્ટ પરિમિતિ શોધવાની હોય કે પછી એની કોઈ પણ બાજુનું માપ શોધવાનું હોય તો એ તમે કેવી રીતે શોધી શકો છો? એક પ્રકારના બેઝવાળા દાખલાઓની આપણે ગણતરી કરી. હવે થોડું શરૂ કરીએ, એક લેવલ અપ જઈએ. હવે થોડું આગળ લઈ જઈએ, ચેપ્ટરને થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. જોવાને છીએ ટોપિક નંબર 4 ની અંદર ખર્ચ શોધવા આધારિત વ્યવહારિક દાખલાઓની ગણતરી મારે કરવાની છે. ખર્ચ શોધવાનો હોય, જેમ કે મારે કોઈને કામ સોંપી દેવું છે કે આટલા સ્ક્વેર ફૂટ જગ્યા મારી પાસે છે તો એનો ખર્ચ કેટલો થાય. અધરવાઇઝ પરિમિતિનો ટોપિક આપણે ચાલે છે તો પરિમિતિની અંદર મારે ફરતે ફરતે વાડ કરવી છે તો એનો ખર્ચો કેટલો થાય. સરસ મજાનું મારી પાસે લંબચોરસ પ્લોટ છે, એની ફરતે મારે દિવાલ કરવી છે એનો ખર્ચો કેટલો થાય. તો આવા ચોરસ કે લંબચોરસના ખર્ચો કેવી રીતે શોધી શકાય? ખર્ચ આધારિત દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો મારી પાસે રકમ છે. રકમ એવું કહે છે કે એક સાડીની લંબાઈ તમને આપી દીધી 5.50 મીટર.
પહોળાઈ તમને આપી દીધી, જ્યારે લંબાઈ અને પહોળાઈ તમને આપવામાં આવેલી હોય તો એ દાખલો ફરજિયાત લંબચોરસનો હોય ને હોય. જોવાનું એ છે કે એ દાખલો લંબચોરસની પરિમિતિનો છે કે લંબચોરસના ક્ષેત્રફળનો છે. જોઈએ, લંબચોરસની અંદર બે માપ આપ્યા છે, એટલે કે અહીં L બરાબર 5.50 મીટર અને B બરાબર 1.20 મીટર. તેની ચારે બાજુ, યસ, ચારે બાજુની વાત થાય છે. ચારે બાજુની વાત થતી હોય તો એ દાખલો હંમેશા પરિમિતિનો હોય. લંબચોરસની પરિમિતિ કિનારી મૂકવાની છે, કિનારી મૂકવાની છે પરિમિતિનો દાખલો. આ કિનારીનો એક ભાઈને મેં મજૂરી કામ માટે આપી દીધું. સાથેનો ભાવ, મજૂરી સાથેનો ભાવ દર મીટરના 20 રૂપિયા હોય તો 1 મીટર કિનારી કરશે તો એનો ચાર્જ કેટલો લાગે છે? 20 મીટર. તો ટોટલ જેટલી મારે કિનારી કરવાની છે એનો જવાબ કેટલો આવે? 1 મીટરનો ભાવ 20 રૂપિયા છે તો દાખલાના મીટરનો ભાવ કેટલો? સૌથી પહેલા કેટલા મીટરની અંદર મારે લેસ લગાડવાનો છે? કિનારી, ચારે બાજુ કિનારી મૂકવાની છે. કેટલી બાજુમાં મારે કિનારી મૂકવાની? પહેલા તો એ જવાબ આપણે શોધી લઈએ કે કિનારી કેટલા મીટરમાં મૂકવાની છે તે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. લંબચોરસનો દાખલો છે, લંબચોરસની પરિમિતિ, બધી બાજુઓની વાત થાય છે. 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે? 5.50 પ્લસ પહોળાઈ છે 1.20. 2 ગુણ્યા 5.50 અને 1.20 નો સરવાળો કરી દઉં. 0, 5 ને 2 7, પોઈન્ટના પોઈન્ટ, 5 ને 1 6. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ખાસ મિત્રો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે જ્યારે સરવાળો કે બાદબાકી તમે કરતા હોય ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 6.70 આ બેનો સરવાળો જવાબ આવ્યો 6.70. એને 2 વડે ગુણાકાર કરવાનો છે, ગુણ્યા 2 કરી દઈએ. 2 0 0, 7 દુ 14, વધી 1, 6 દુ 12 ને 1 13. કેટલા? 2 આંકડા પછી પોઈન્ટ. 13.40, 13.40 મીટરમાં મારે કિનારી મૂકવાની છે. કેટલા ભાગની અંદર? 13.40 ભાગની અંદર, 13.40 મીટરની અંદર મારે છે એ કિનારી મૂકવાની છે. હવે કિનારી મૂકવાનો ભાવ કેટલો છે? પહેલા ભાઈ શું કીધું? 1 મીટર હું કિનારી મૂકું તો 1 મીટરનો ભાવ કેટલો છે? 20 રૂપિયા. તો મારે કેટલા મીટરમાં કિનારી મૂકવાની છે? મારે મૂકવાની છે 13.40 ની અંદર. 13.40 મીટરનો ભાવ કેટલો થાય? 83 આધારિત દાખલાઓને પણ સાથે સાથે તમારે જોતા જવાના છે. એટલે કે 13.40 ગુણ્યા 20 છેદમાં 1. તો 13.40 અને 2 નો 20 નો 2 નો ગુણાકાર. મીંડું 2 0 0, 4 દુ 8, 3 દુ 6, 2 એકા 2. 2 આંકડા પછી પોઈન્ટ. કેટલો? 268.00, 268.00 રૂપિયાનો ખર્ચ થાય. આટલા રૂપિયા મારે છે એમને ચૂકવવા પડે. કેટલા? 268.00 કહેવાય. કેટલા એ? 268 કહેવાય. કેટલા કહેવાશે? 268 રૂપિયા મારે ચૂકવવાના થશે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 268. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના વ્યાવહારિક પ્રકારના દાખલાઓને સમજી વિચારીને આપણે જોવું પડે ખરેખર દાખલામાં મારે કરવાનું શું છે, કોનો દાખલો છે, ક્યાંથી શરૂઆત કરી છે અને મારે ખરેખર ક્યાં સુધી પહોંચવાનું છે. પણ આ વસ્તુ તમે ક્યારે પોસિબલ કરી શકો? જ્યારે તમે પ્રોપર મેથડથી કામ કરતા હોય ત્યારે. જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક ચોરસની લંબાઈ, ચોરસનો દાખલો વચ્ચેથી, ક્યાંનો દાખલો છે? ચોરસનો દાખલો છે. એની લંબાઈ તમને આપવામાં આવેલી. ચોરસની અંદર તો એક જ માપ હોય, ચોરસની અંદર એક જ માપ હોય. લખી દઈએ અહીં લંબાઈ બરાબર 200 મીટર. જોવાનું એ છે કે ચોરસની પરિમિતિનો દાખલો છે કે ચોરસના ક્ષેત્રફળનો દાખલો છે તે જોઈએ. જો ચોરસની ફરતે વાડ કરવા માટે, ચોરસની ફરતે વાડ કરવા માટે, ફરતે પરિમિતિ, ચોરસની પરિમિતિનો દાખલો છે. વાડ બનાવવા માટેનો, કોઈને મારે વાડ બનાવવા માટેનું કામ આપી દેવાનું છે. ખર્ચ 10 રૂપિયા પ્રતિ મીટરના લેખે. 1 મીટરનો ભાવ કેટલો છે? 10 રૂપિયા ભાવથી હું કોઈને કામ સોંપી દઉં તો કેટલા રૂપિયા મારે એને ચૂકવવા પડે? એક ભાઈને મેં કામ સોંપી દીધું, મારે વાડ કરાવવાની છે, તો ભાઈ કીધું કે મારો ખર્ચો કેટલો લાગશે? 1 મીટરનો ભાવ છે, મારો 10 રૂપિયા ભાવ છે. તમારે મારી પાસે જેટલું કામ કરાવવું હોય એટલું તમે કરાવી શકો છો. જેટલા મીટર હું કામ કરીશ એટલા રૂપિયા ભાવ તમને લાગશે. 1 મીટરના મારા 10 રૂપિયા છે. જોવાનું એ છે કે મારે કેટલા મીટરની અંદર ફરતે વાડ કરાવવાની છે. સૌથી પહેલા ટોટલ કેટલા મીટર થાય છે એ શોધી લઈએ. એટલે કે
ચોરસની પરિમિતિ એનું સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા લંબાઈ કેટલી છે 200 4 દુ 8 2 મીંડા 800 મીટરની અંદર 800 મીટરની અંદર મારે વાડ કરાવવાની છે કેટલા મીટરની અંદર 800 મીટરમાં મારે વાડ કરાવી છે હવે કન્ડિશન શું છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ આપણે આપી દીધેલો છે 10 રૂપિયા ભાવ છે તો મારે પાસે કેટલા મીટર વાડ કરાવવાની છે 800 મીટરમાં મારે વાડ કરાવવાની છે તો એનો ખર્ચ કેટલો થાય મૂકી દઈએ 83 બેઠે બેઠી 83 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 10 રૂપિયા મારી પાસે કેટલી 800 મીટર વાડ કરવાની છે 800 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય 800 ગુણ્યા 10 છેદમાં 1 8 એકા 8 કેટલા મીંડા 1 2 3 3 મીંડા મૂકી દઈએ 8000 રૂપિયા કુલ ખર્ચ મારે એને ચૂકવવો પડે જે ભાઈને હું કામ સોંપું એ ભાઈને મારે 8000 રૂપિયા છે એ ચૂકવવા પડે કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરી લઈએ 8000 રૂપિયા ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે તો આ વાત થઈ ગઈ મિત્રો વ્યવહારિક પ્રકારના દાખલાઓની અંદર પણ આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ જેની અંદર આપણે ખર્ચ શોધવો હોય તો વ્યવહારિક રીતે આપણે ખર્ચ પણ કેવી રીતે દાખલાઓની ગણતરી મદદથી કરી શકીએ છીએ જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ 15.8 મીટર લંબાઈ તમને આપવામાં આવેલી છે 15.8 કયો 15.80 કયો 15.8 કરોડ કયો બધાનો જવાબ ક્યાં આવીને અટકીને ઉભો રહી જશે 15.8 આવીને અટકીને ઉભો રહી જશે લંબાઈ આપી અને પહોળાઈ પણ આપી 9.20 મીટર પહોળાઈ 9.20 બોલો 9.2 બોલો જે તમને ઠીક લાગે તે બોલી શકો છો પણ પોઈન્ટ પછીના એક આંકડા સુધી એનું કામ લાગશે ધરાવતા પ્લોટની સીમા દર્શાવતી બે માપ તમને ક્યારે આપવામાં આવેલા હોય બે માપ તમને ક્યારે આપવામાં આવેલા હોય જ્યારે એ દાખલો લંબચોરસનો હોય તો હવે આપણે ડિસિઝન એ લેવાનું છે કે એ દાખલો લંબચોરસની પરિમિતિનો છે કે ક્ષેત્રફળનો છે જોઈએ સૌથી પહેલા તો બે માપ આપવામાં આવ્યા છે અહીં લંબાઈ બરાબર 15.80 મીટર અને પહોળાઈ બરાબર 9.20 મીટર રેખા દોરવાનો ખર્ચ પ્લોટની સીમા દર્શાવતી સીમા આપણે કઈ જગ્યા પર દર્શાવીએ છીએ દોરવાનો ખર્ચ દર મીટરે 25 પૈસા બે જગ્યા પરથી આપણે ડિસિઝન લઈ શકીએ છીએ આ દાખલામાં બે જગ્યા પરથી ડિસિઝન લઈ શકીએ છીએ કે દાખલો ખરેખર છે એ પરિમિતિ માટેનો છે કેવી રીતના તો અહીંથી આપણને ખબર પડી પ્લોટની સીમા ક્યાં હોય ફરતે હોય અહીંયા આધારિત પણ આપણને ખબર પડે છે કે આ દાખલો પરિમિતિનો છે બીજું કઈ જગ્યા પર ખબર પડે છે કઈ જગ્યા પર પડેલો છે વિચારો કઈ જગ્યા પર આ વસ્તુ તમારે વિચારવાની છે દાખલામાં કઈ ચોખવટ નથી કરી કે દાખલો પરિમિતિનો છે ક્ષેત્રફળનો છે તો અહીંથી ખબર પડી દર મીટરનો ભાવ કેટલો છે 25 પૈસા દર મીટરનો ભાવ 25 પૈસા અગર એક ક્ષેત્રફળનો દાખલો હોત તો ત્યાં 1 સ્ક્વેર મીટરનો ભાવ 25 પૈસા એવું આપણને કહેવામાં આવ્યું હોત દર સ્ક્વેર મીટરનો ભાવ સ્ક્વેર મીટર ચોરસ શબ્દ આગળ લાગેલો હોત અગર એક ક્ષેત્રફળનો દાખલો હોત તો અત્યારે દાખલો પરિમિતિ માટેનો છે તો હવે મૂકીએ આની અંદર તો લંબાઈ ને પહોળાઈ આપી દીધી લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ આપણી પાસે કેટલી છે 15.80 પ્લસ પહોળાઈ છે 9.20 2 ગુણ્યા હવે બંનેનો સરવાળો કરી દઈએ 15.80 અને પોઈન્ટની નીચે પોઈન્ટ 9.20 0 8 ને 2 10 ની 0 વધી 1 પોઈન્ટનો પોઈન્ટ 9 ને 10 ને 5 15 વધી 1 1 ને 1 2 કેટલા કહેવાય 25 કહેવાય પોઈન્ટ પછી એક પણ આંકડો નથી એટલે ગમે એટલા મીંડા હશે પણ એની કોઈ વેલ્યુ ગણાશે નહીં આનો સરવાળાનો જવાબ આવ્યો 25 ગુણ્યા 2 50 દાખલો મીટરમાં છે 50 મીટર એ લંબચોરસની પરિમિતિ 50 મીટર થાય છે લંબચોરસની પરિમિતિ મળી ગઈ હવે શું જવાબ મળી ગયો હવે મારે ખર્ચ શોધવાનો છે 1 મીટર વાડ કરે 1 મીટર પહોળાઈ હવે સીમા દોરે 1 મીટર સીમા દોરે તો કેટલો ખર્ચ છે 25 પૈસાનો ખર્ચ લાગે તો મારી પાસે કેટલા મીટરમાં એને સીમા દોરાવવાની છે 50 મીટરમાં સીમા દોરાવવાની છે તો 1 મીટર સીમા દોરવાનો ખર્ચ બરાબર 25 પૈસા તો મારી પાસે 50 મીટર સીમા દોરવાની છે 50 મીટર સીમા દોરવાનો ખર્ચ
કેટલો થાય? હવે 83 ની અંદર 50 ગુણ્યા 25 છેદમાં 1 બંનેનો ગુણાકાર કરીએ. 25 પંચા 125 અને 1 મીંડું લગાડી દઈએ. 125 અને 1 મીંડું 1250. શેનો દાખલો છે? પૈસાનો. આટલા પૈસા એમનો ખર્ચ થાય. 1250 પૈસા એમને ચૂકવવા પડે સીમા દોરવા માટે. જવાબ જોઈએ. બધા જ જવાબ રૂપિયામાં છે. શું કામ રૂપિયામાં છે? શું કામ આખો દાખલો રૂપિયાની અંદર છે? કેમ કે જ્યારે પણ 100 પૈસાની ઉપર કોઈ આંકડો જશે ત્યારે આપણે એને પૈસામાં બોલતા નથી. આપણે 200 પૈસા આપણી પાસે હોય શું કેવું પડે છે? 2 રૂપિયા છે. 100 પૈસા હોય તો આપણે 100 પૈસા એવું બોલતા નથી. 1 રૂપિયો છે એવું બોલીએ છીએ. પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 83 મૂકી દઈએ. 100 પૈસા બરાબર 1 રૂપિયો. મારી પાસે 1250 પૈસા છે. 1250 પૈસા છે તો કેટલા રૂપિયા? 1250 ગુણ્યા 1 છેદમાં 100. મીંડું મીંડું કાઢી નાખીએ. 125 છેદમાં 10. એક આંકડા પછી પોઈન્ટ. 12.5 રૂપિયાનો ખર્ચ થાય. કેટલાનો? 12.5 રૂપિયા મારે ચૂકવવા પડે. જોઈએ કઈ જગ્યા પર જવાબ છે? 12.5 12.50 એવો સમથી કંઈક જવાબ હોવો જોઈએ. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો પરિમિતિ આધારિત દાખલાઓ કેવી રીતના હોય, લંબાઈ કેવી રીતના શોધવાની હોય, પરિમિતિ કેવી રીતે શોધવાની હોય, પરિમિતિ પરથી લંબાઈ કેવી રીતે શોધી શકાય, પહોળાઈ કેવી રીતે શોધી શકાય. અધરવાઇઝ લંબાઈ અને પહોળાઈ પરથી પરિમિતિ શોધીને પછી ખર્ચની ગણતરી પણ તમે કેવી રીતે કરી શકો છો. આટલા ટોપિકની અંદર આપણે કામ કમ્પ્લીટ કર્યું. આ બેઝ બનાવવાનો એક એક ટોપિકથી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈએ આગળ થોડું ચલાવીએ. એક ટોપિક હજી આપણે પ્લસમાં શીખવો છે. એડવાન્સ લેવલ ઉપર જઈએ તો હવે જોવાના છે ટોપિક નંબર 5 ની અંદર પરિમિતિનો તફાવત આધારિત દાખલાઓ. પરિમિતિનો તફાવત મારે શોધવાનો હોય તો કેવી રીતે તમે શોધી શકો છો? જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. રકમને બરાબર પ્રોપરલી સમજો. જેટલી રકમને તમે વધારે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો એટલી ઝડપથી તમે દાખલો છે ગણી શકો છો. જોઈએ એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. લંબચોરસનો દાખલો છે. લંબાઈ અને પહોળાઈ અનુક્રમે લંબાઈ મારી પાસે 25 મીટરની છે, પહોળાઈ મારી પાસે 10 મીટરની છે. બે વસ્તુ તમને આપી દીધી. લંબાઈ પણ આપી દીધી. અહીં લંબાઈ બરાબર 25 મીટર અને પહોળાઈ બરાબર 10 મીટર. બે માપ તમને આપવામાં આવ્યા છે. શું કહે છે? રકમને સમજીએ. જો લંબાઈમાં 5% વધારો કરવામાં આવે, લંબાઈમાં ફેરફાર કર્યો, પહેલા હતી એના કરતાં 5% વધી જાય અને પહોળાઈમાં 5% ઘટાડો. આની અંદર 5% વધારો, આની અંદર 5% ઘટાડો, એકમાં વધે એકમાં ઘટે. 5% વધારો ઘટાડો કરવાથી નવી લંબાઈ અને પહોળાઈ મળે. તો આવું કરો તો પરિમિતિમાં કેટલો તફાવત થાય? પહેલા જેટલી પરિમિતિ હતી લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ અને પહોળાઈ લેવાથી જે પરિમિતિ મળે તે, અને લંબાઈમાં મેં વધારો કર્યો, પહોળાઈમાં મેં ઘટાડો કર્યો, નવી લંબાઈ અને પહોળાઈ મળી, નવી પરિમિતિ મળી. પહેલા મૂળ પરિમિતિ મળે લંબાઈ અને પહોળાઈની મદદથી. હવે તમે ફેરફાર કરો છો એટલે નવી પરિમિતિ મળશે. અહીંયા નવી પરિમિતિ મળી. હવે આ બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે? મોટામાંથી નાની બાદ કરો તો પરિમિતિનો તફાવત કેટલો છે? આવું દાખલો કહેવા માંગે છે. તમારી પાસે પહેલા જે માપ છે એ અને એ માપમાં ફેરફાર કરીને તમે નવી પરિમિતિ જે શોધો છો આ બંનેમાં ડિફરન્ટ કેટલો આવે એ જવાબ શોધવાનો છે. નવોદયની અંદર આ કામ હું તમને શોર્ટકટ કીની મદદથી કરાવીશ. જ્યારે પણ તમારી પાસે લંબાઈ ને પહોળાઈ તમને આપવામાં આવેલી હોય અને એ લંબાઈ અને પહોળાઈની અંદર તમને છેડખાની કરાવવામાં આવે, એટલે કે એમાં વધારો ઘટાડો ટકાવારીના આધારે કરવામાં આવે, તો આવા સમયની અંદર તમે એક શોર્ટકટ કીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કેવી રીતે કરવાનું છે જોઈએ તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે? લંબાઈ માઇનસ પહોળાઈ ગુણ્યા વધારો પ્લસ ઘટાડો છેદમાં 100 ભાગ્યા 100. આ સૂત્રની મદદથી તમારે છે એ દાખલા ગણવાના છે. લંબાઈ માઇનસ પહોળાઈ, હવે વધારો પ્લસ ઘટાડો એને ગુણ્યા કરવાનું, ભાગ્યા 100 કરવાથી આ શોર્ટકટ કીની મદદથી છે એ તમારે દાખલો ગણવાનો છે. આ માટે તમારા માટે શોર્ટકટ કી છે. નોંધ કરી લેવાની તમારી બુકની અંદર, જેથી કરીને આ પ્રકારના દાખલા આવેલા હોય તો તમે આરામથી ગણી શકો. જોઈએ લંબાઈ માઇનસ પહોળાઈ. લંબાઈ કેટલી છે? 25. પહોળાઈ કેટલી છે? 10 ગુણ્યા વધારો કેટલો થાય છે? લંબાઈમાં વધારો 5%નો, 5. ઘટાડો કેટલો થાય છે? 5%નો પ્લસ 5 ભાગ્યા 100.
સાદુરૂપ આપીએ 25 માંથી 10 જાય તો કેટલા વધે છે 15 ગુણ્યા 5 વત્તા 5 એટલે 10/100 ઉપર નીચે મીંડું ઉડી શકે એક મીંડું ઉડાડી દઈએ 15/10 કેટલા મળે છે આનું સાદુરૂપ આપીએ તો કેટલું સાદુરૂપ આવ્યું 15/10 15/10 કેટલો જવાબ આવે 15/10 એટલે એક આંકડા પછી પોઈન્ટ 1.5 દાખલો શેનો છે મીટર તો અહીંયા હું લખીશ મીટર 1.5 મીટરનો તફાવત છે બે દાખલા તમે ગણ્યા હોત પહેલા મૂળ રકમ લઈને દાખલો ગણો પછી વધારો કે ઘટાડો કર્યો એનાથી તમને જે નવી લંબાઈને પહોળાઈ મળી એ દાખલો ગણો અને પછી બંનેની મેં બાદબાકી કરી હોત તો જવાબ કેટલો આવત 1.5 મીટરનો જવાબ આવ્યો હોત એ જવાબ હું તમને ડાયરેક્ટ શોર્ટકટ કીની મદદથી શોધીને આપ્યો છે જે તમારે નોંધ કરી લેવા જેવી બાબત છે 1.5 મીટર કઈ જગ્યા પર જવાબ છે ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે ચાલો મિત્રો આગળ વધીએ આજના દિવસ માટેના છેલ્લા ટોપિકના છેલ્લા દાખલાની જો વાત કરીએ તો આજના દિવસ માટેનો છેલ્લો દાખલો જો વાત કરીએ તો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એક લંબચોરસની લંબાઈ તમને આપવામાં આવેલી છે લંબચોરસ લંબાઈ ઓલરેડી તમને આપી દીધી હવે પહોળાઈ પણ તમને આપી દીધી લંબાઈ અને પહોળાઈ બંને માપ તમને આપવામાં આવ્યા છે તો અહીં લંબાઈ બરાબર 500 મીટર લંબાઈ તમને ઓલરેડી આપવામાં આવી છે પહોળાઈ આપી છે 300 મીટર હવે શું કહે છે લંબાઈમાં 15% વધારો કરો તમારી પાસે લંબાઈ જેટલી છે એમાં 15% વધારો કરો અને પહોળાઈમાં 15% ઘટાડો કરો પહોળાઈ જે છે એમાં 15% ઘટાડો કરો તો નવી પરિમિતિમાં જે મળે અને મૂળ પરિમિતિ છે એ બંનેમાં કેટલો તફાવત છે પહેલા તમારી પાસે શું છે બે માપ પડેલા છે લંબાઈ અને પહોળાઈ એનાથી તમે દાખલો ગણશો એટલે મૂળ પરિમિતિ મળે આપણને પહેલો દાખલો હવે તમે લંબાઈ અને પહોળાઈમાં છેડખાની કરો છો 15% વધારો 15% ઘટાડો કરો છો તો વધારો કે ઘટાડો કરવાથી નવી લંબાઈ ને નવી પહોળાઈ મળે તો એનાથી દાખલો ગણીશ એટલે મને નવી પરિમિતિ મળી આ જે નવી પરિમિતિ મળે છે અને મૂળ પરિમિતિ એ બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે બેની બાદબાકી કરીએ અને પછી કેટલો જવાબ આવે તે આ રીતે મારે દાખલાની ગણતરી કરવાની પણ આપણે એ મદદથી દાખલો ગણીશું નહીં આપણે તો માત્ર ને માત્ર નવોદયના વિદ્યાર્થીઓ માટે શોર્ટકટ કીનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાના છીએ કે જેનો જવાબ આપણે ડાયરેક્ટ મળી જવો જોઈએ કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું તો શોર્ટકટ કી માટે છે લંબાઈ માઇનસ પહોળાઈ ગુણ્યા વધારો પ્લસ ઘટાડો અને ભાંગ્યા 100 આ સૂત્રની મદદથી આપણે દાખલાઓ ગણવાના છે શોર્ટકટ કી માટે આ આપણા માટે શું થઈ ગઈ એક પ્રકારની શોર્ટકટ કી થઈ ગઈ એની મદદથી આપણે દાખલા ગણીશું સૂત્રની મદદથી કોઈ જગ્યા પર નોંધ કરવાની જરૂર પડે તો તમે નોંધ કરી શકો છો જોઈએ લંબાઈ માઇનસ પહોળાઈ લંબાઈ છે 500 પહોળાઈ 300 500 માઇનસ 300 ગુણ્યા વધારો પ્લસ ઘટાડો વધારો કેટલો 15% ઘટાડો કેટલો 15% 15 પ્લસ 15 ભાંગ્યા 100 સાદુરૂપ આપીએ 500 માંથી 300 જાય કેટલા વધ્યા 200 ગુણ્યા 15 પ્લસ 15 30 ભાંગ્યા 100 મીંડું ઉડાવી દઈએ એક મીંડું કેટલા વધ્યા 20 ગુણ્યા 3 અહીંયા વધ્યા 20 ગુણ્યા 3 ગુણાકાર કરીએ 20 થી 3 દુ 6 એક મીંડો 60 દાખલો શેનો છે મીટરનો જવાબ મીટરમાં 60 મીટર બંનેનો તફાવત છે આ જ દાખલો મેં મૂળ લંબાઈ અને પહોળાઈ આપી હોય એની પરિમિતિ શોધું પછી વધારો કે ઘટાડો કરીને નવી લંબાઈ પહોળાઈ મળે એની પરિમિતિ શોધું બંનેના જવાબ આવી ગયા પછી બંનેની હું બાદબાકી કરું અને બાદબાકીનો જવાબ એ સમયે મને જે મળ્યો છે એ કેટલો મળ્યો હશે 60 મીટરનો જે જવાબ આપણે શોર્ટકટ કીની મદદથી ડાયરેક્ટ જવાબ લાવ્યા છે તો આ શોર્ટકટ કી પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જોઈએ 60 મીટર કઈ જગ્યા પર જવાબ પડેલો છે ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે તો મિત્રો આ વાત થઈ ગઈ પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર પરિમિતિ આધારિત તમે દાખલાઓ કેવી રીતે છે એ ગણી શકો છો જેની અંદર આપણે જોયું કે પરિમિતિની અંદર છે ચોરસની પરિમિતિ આપેલી હોય તેમાં એક જ માપ હોય લંબચોરસની પરિમિતિની અંદર બે માપ હોય હવે એના પછીના ટોપિકની અંદર આપણે જોયું કે પરિમિતિ આપેલી હોય તો એની લંબાઈ ચોરસની પણ કેવી રીતે શોધી શકીએ પરિમિતિ આપેલી હોય અને લંબાઈ આપેલી હોય તો પહોળાઈ કેવી રીતે શોધી શકીએ અધરવાઇઝ પરિમિતિ આપેલી હોય પહોળાઈ આપેલી હોય તો લંબાઈ પણ આપણે કેવી રીતે
કોઈ પણ એક માપ ઘટતું હોય તો કેવી રીતે શોધી શકીએ છીએ. ઉપરથી આપણે ટોપિકના એડવાન્સ લેવલમાં ગયા. એની અંદર પણ આપણે શું જોયું કે પરિમિતિ શોધીને પછી એનો ખર્ચ આપણે કેવી રીતે શોધી શકીએ છીએ. વ્યવહારિક પ્રકારના દાખલાઓની આપણે છે ગણતરી કરી અને ત્યારબાદ પરિમિતિની અંદર છે એ લંબાઈ અને પહોળાઈ આપવામાં આવેલી હોય અને પછી એમાં વધારો કે ઘટાડો કરવામાં આવે અને પછી મને જે નવી લંબાઈ પહોળાઈ મળે એને આધારિત હું પરિમિતિ શોધું. તો એવા પ્રકારના દાખલાઓ આપણે કેવી પાયાની અંદરથી શરૂ કરીને આપણે છે ટોપ પર જતા જઈએ છીએ. જેટલી પ્રેક્ટિસ તમારે મોર ધેન હશે એટલા દાખલાઓ ગણવાની છે તમને વધારે મજા આવશે. વિચાર કરો મિત્રો કે જ્યારે નવોદયનો વિદ્યાર્થી એટલે કે ધોરણ 4 નો વિદ્યાર્થી 5મા ધોરણની અંદર હજી જસ્ટ આવ્યો જ છે એવો વિદ્યાર્થી જ્યારે આ લેવલની તૈયારી કરતો હોય તો એ નવોદયની અંદર એનું સિલેક્શન પાક્કું થઈ જાય. અધરવાઇઝ આગળના ધોરણની અંદર એ કેવું આઉટપુટ આપશે એ આપણે બિલીવ પણ નથી કરી શકતા. શું કામ? કેમ કે એમણે કેવા લેવલની તૈયારી કરી છે. 8મા વાળો વિદ્યાર્થી, 7મા વાળો વિદ્યાર્થી, 9મા વાળો વિદ્યાર્થી જે લેવલની તૈયારી કરતો હોય એ લેવલના દાખલાઓની મેથડથી એ દાખલાઓ જ્યારે ગણતો હોય, એ લેવલથી જ્યારે વિચારતો હોય ત્યારે આપણને એક વિચાર આવે કે આ વિદ્યાર્થી આગળ જઈને શું કરશે. એટલા માટે જ આવા વિદ્યાર્થીઓ માટે મને ખરેખર કહેવાનું મન થાય છે કે આંખોं में जुनून और दिल में चिंगारी रखो, आंखों में जुनून और दिल में चिंगारी रखो, जिंदा रहना है तो तरकीबें बहुत सारी रखो, जिंदा रहना है तो तरकीबें बहुत सारी रखो, राह के पत्थर तो कुछ भी नहीं है, राह के पत्थर तो कुछ भी नहीं है, मंजिलें आवाज देंगी, सफर तुम जारी रखो. बस विद्यार्थी મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે. આ જ ચેપ્ટરને આગળ વધારીશું. એક આગળના લેવલની અંદર જોઈશું કેવા કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી પ્રેક્ટિસ કરો, ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.